ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શનિવાર અને હનુમાન જયંતીના અવસરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરી હતી। ભરૂચ ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે। કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી જ તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે। આ મંદિર પાછળ દંતકથા સંકળાયેલ છે। તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે। ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા, તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય અને તેને ગોવાળિયાઓ મારતા હોય તેવો આભાસ થયો હતો। સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું, જેથી આજે તેના કર્મોની સજા મળી છે। ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી। સંતે આ જાણીને મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી। ઈસવીસન 1615માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતીના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આજરોજ હનુમાન જયંતી અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હું સર્વે દેશભક્ત દેશવાસીઓને ખૂબ ખૂબ ગુમાનદેવ દાદા વતી આશીર્વાદ પાઠવું છું અને મારી તરફથી શુભેચ્છા શુભકામના પાઠવું છું। સર્વે ભવંતુ સુખના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત। આવા શુભ પ્રસંગે આપ સર્વેને મારી શુભ મંગલ કામના છે, શુભેચ્છા છે। જય શ્રી રામ, જય ગુમાનદેવ દાદા, હર હર મહાદેવ।